ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવાર જેણે કોરોનાની કામગીરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. 104ની ટીમ અને કોર્પોરેશનનું હેલ્થ વિભાગ એકબીજા પર કામગીરી ઢોળતા હોવાનો આરોપ આ પરિવારે લગાવ્યો. આરોગ્ય કેન્દ્ર પરથી આપેલા ડોક્ટરના નંબર પર કોઈ ફોન ન ઉપાડતા હોવાનું પણ આ પરિવારે કહ્યું. ખલાસ થઈ ગયેલી દવા પણ કોઈ આપવા નથી આવતું તેવો આરોપ પરિવાર તરફથી લગાવવામાં આવ્યો. અમદાવાદના ઘાટલોડિયાનો આ પરિવાર જ્યાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે અને કોર્પોરેશન તેમજ 104ની કામગીરી ઉપર તેમણે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે 104ની ટીમ અને કોર્પોરેશનનું હેલ્થ વિભાગ એકબીજા ઉપર કામગીરી ઢોળી રહ્યું છે. અને મારી મિસિસને મંગળવારે કોરોના ટેસ્ટ સવારે અમે લોકો કરાવવા ગયા હતા, હું ને મિસિસ. ત્યારે અર્બન સેન્ટરમાંથી રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો તો એ લોકોએ નેગેટિવમાં બંનેનો રિપોર્ટ આપેલો હતો. પછી બપોરે મારી મિસિસને તાવ આવ્યો એટલે અમે લોકો ટેન્ટમાં રેપિડ ટેસ્ટ કરાવવા ગયા. ત્યાંથી એ લોકોએ કીધું પોઝિટિવ છે. પછી અમે લોકો ઘરે આવી ગયા અને 104માં સાંજે મેં ફોન કર્યો તો એ લોકોએ એવું કીધું કે તમે અર્બન સેન્ટરમાં કમ્પ્લેન કરો એટલે ત્યાંથી તમને જોવા માટે અને બીજા માટે આવી જશે વધારે ટ્રીટમેન્ટ માટે. પછી બીજા દિવસે આવીને એ લોકોએ સ્ટીકર લગાવી ગયા અને અમને કીધું કે તમારો કચરો જે તમારા કચરાવાળાને નહીં આપવાનો અને તમારે ત્યાં સ્પેશિયલ કચરો લેવા માટે કોઈ વ્યક્તિ આવી જશે. પણ આજ દિવસ સુધી કોઈ આવ્યું નથી. અને ગવર્મેન્ટ રાજીવ ગુપ્તા, મુકેશ કુમાર આટલી જાહેરાતો કરે છે કે હોમ ક્વોરન્ટાઇનના આ સર્વિસ આપીશું, આ સર્વિસ આપીશું, પણ મને લાગતું નથી કે કોઈ પણ ક્વોરન્ટાઇન હોય, હોમ ક્વોરન્ટાઇન, એ લોકોને કોઈ પણ પ્રકારની સર્વિસ મળતી હોય. જો આવું ને આવું ચાલતું રહ્યું તો ઘરના બીજી વ્યક્તિઓ ક્વોરન્ટાઇન તોડી અને બહાર જવા માટે મજબૂર બનશે.